નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ઇકોનોમિક્સ ચેનલમાં હું ડૉક્ટર સિમ્પલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે માંગનો નિયમ શું છે તે સરળ ઉદાહરણ સાથે સમજશો. આ નિયમ ઇતિહાસ અને આ નિયમ આપણા દૈનિક જીવનમાં કેવી રીતે કામ કરે છે તેના વિશે ચર્ચા કરવાની છે. શું તમે ધ્યાન આપ્યું છે કે ભાવ વધે ત્યારે આપણે વસ્તુ ઓછી ખરીદીએ છીએ અને ભાવ ઘટે ત્યારે વધારે? આવું કેમ થાય છે? આ પાછળનો નિયમ શું છે? તો ચાલો સમજીએ માંગનો નિયમ. ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે પેટ્રોલ મોંઘું થાય છે ત્યારે લોકો ઓછું વાપરે છે અને સસ્તું થાય છે ત્યારે વધુ કેમ વાપરે છે? કે પછી મોબાઈલ ફોન સેલમાં આવે ત્યારે અચાનક બધાને ખરીદવાની ઈચ્છા કેમ થાય છે? મિત્રો, આ બધાની પાછળ એક ખૂબ જ મહત્વનો આર્થિક નિયમ છુપાયેલો છે, જે છે માંગનો નિયમ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે હવે સમજશું માંગ એટલે શું. સૌપ્રથમ માંગ એટલે શું તે સમજીએ. તો કે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. માત્ર ઈચ્છા હોવી માંગ નથી, ખરીદવાની શક્તિ પણ હોવી એટલી જ જરૂરી છે. જેની પાસે નાણાં હોવા ખૂબ જરૂરી છે જેથી તે વસ્તુ ખરીદી શકે. ત્યારબાદ છે માંગનો નિયમ શું છે? તો કે માંગનો નિયમ કહે છે કે બીજા બધા જ પરિબળો સ્થિર હોય ત્યારે વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે છે. આને અર્થશાસ્ત્રમાં કહે છે માંગ અને કિંમતને વ્યસ્ત સંબંધ છે. સરળ ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો કે જો સફરજનની કિંમત ₹500 પ્રતિ કિલો હોય તો તમે 1 કિલો ખરીદો છો. જો કિંમત ઘટીને ₹400 થાય તો તમે 2 કિલો સફરજન ખરીદો છો. અને જો કિંમત વધીને ₹600 થાય તો તમે ખરીદવાનું ટાળો છો અથવા ઓછું ખરીદો છો, બહુ જરૂરિયાત મુજબ જ ખરીદો છો. તો એટલે સ્પષ્ટ છે કે કિંમત વધે એટલે માંગ ઓછી. આ છે માંગનો નિયમ, આલ્ફ્રેડ માર્શલે આપેલો. હવે ત્યારબાદ આપણે માંગની અનુસૂચિ. માંગના નિયમને સમજવા માટે કોઈ એક વસ્તુની બજાર માંગ અનુસૂચિ લઈએ. અમુક સ્થળે અને સમયે જુદી જુદી કિંમતે વસ્તુની બજાર માંગ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. તો આપણે 1 લીટર દૂધની કિંમત રૂપિયામાં અહીંયા દર્શાવેલ છે અને દૂધની માંગ એ પણ લીટરમાં દર્શાવેલ છે. હવે જો ₹50 જ્યારે દૂધની કિંમત હોય ત્યારે 1 લીટર દૂધની માંગ છે. જ્યારે કિંમત ઘટીને ₹40 થાય છે લીટર દૂધની કિંમત, ત્યારે લીટરની માંગ 2 લીટર થાય છે. અને જ્યારે કિંમત 30 થાય છે ત્યારે 3 લીટર દૂધની માંગ થાય છે. જ્યારે ઘટીને કિંમત 20 થાય છે ત્યારે 4 લીટર દૂધની માંગ થાય છે. અને જ્યારે કિંમત ઘટીને 10 થઈ જાય છે ત્યારે દૂધની માંગ 5 લીટર થાય છે. તો આ DD1 વક્ર છે એ બિંદુ જુદી જુદી કિંમતે માંગનું પ્રમાણ કેટલું છે તે આપણને દર્શાવે છે. આ બિંદુને જોડતા જે રેખા આપણને પ્રાપ્ત થાય છે તેને આપણે માંગ રેખા કહેવામાં આવે છે. આ DD1 માંગ રેખા છે તે ડાબી બાજુથી, એટલે કે આ ઉપરથી ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. એટલે કે તેનો ઢાળ છે તે ઋણ છે. માંગ રેખા છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. માંગ રેખા ઋણ ઢાળ એવું સૂચવે છે કે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. એટલે કે જ્યારે કિંમત વધુ છે ત્યારે માંગ ઓછી છે અને જ્યારે કિંમત ઓછી થાય છે ત્યારે માંગ વધે છે. ત્યારબાદ
વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ નીચે મુજબના કારણની મદદથી આપણે સમજી શકાય છે. જેમ કે આવક અસર, તો કે કિંમત ઘટે ત્યારે ગ્રાહકની વાસ્તવિક આવક છે તે વધે છે, એટલે એ જ આવકમાં વધુ વસ્તુઓ છે ગ્રાહક ખરીદી શકે છે. પરિણામે શું થાય છે? માંગ વધે છે. કિંમત વધે ત્યારે વિપરીત થાય છે, વાસ્તવિક આવક ઘટે છે, માંગ પણ ઘટે છે. હવે છે વૈકલ્પિક અસર, તો કે એક વસ્તુની કિંમત વધે ત્યારે ગ્રાહક તેની જગ્યાએ સસ્તા વિકલ્પો પસંદ કરે છે. તેથી મોંઘી થયેલી વસ્તુની શું થશે? માંગ ઘટી જશે. અને ઉદાહરણ તરીકે ચા મોંઘી થાય તો લોકો કોફી અથવા લીંબુ પાણી તરફ વળે છે. નવા ગ્રાહકનો પ્રવેશ. હવે આ ચોથું છે નવા ગ્રાહકોનો પ્રવેશ. તો કે કિંમત ઘટે ત્યારે જે લોકો પહેલાં વસ્તુ ખરીદી શકતા ન હતા તે પણ હવે ખરીદી શકે છે. તેથી શું થશે? ગ્રાહકમાં વધારો થશે. તો ગ્રાહક વધારે હશે તો વસ્તુની માંગમાં પણ વધારો થશે. તેથી શું થાય? બજારમાં નવા ગ્રાહકો ઉમેરે છે, તેથી શું થશે? માંગમાં વધારો થાય છે. ત્યારબાદ આવે છે બહુવિધ ઉપયોગવાળી વસ્તુઓ માટે. તો કે ઘણી વસ્તુઓ એકથી વધારે ઉપયોગ હોય છે, તેના કારણે કિંમત ઘટે ત્યારે તેનો ઉપયોગ વધારે કાર્યો માટે થવા લાગે છે. ઉદાહરણ તરીકે વીજળી સસ્તી થાય તો હીટર, એસી, મશીન વધુ વપરાય છે. ભવિષ્યની કિંમતની અપેક્ષા. જો લોકો લાગે કે ભવિષ્યમાં કિંમત વધશે તો તેઓ આજે વધારે ખરીદે છે, અને જો એવું લાગે કે કિંમત ઘટશે તો વ્યક્તિ છે એ ખરીદવાનું ટાળે છે. તેથી જ કહેવાય છે કિંમત અને માંગ વચ્ચે વિપરીત સંબંધ આપણને દેખાય છે. હવે માનસિક અસર. ઓછી કિંમત માનવીને સસ્તું અને લાભદાયક લાગે છે, તેથી ખરીદી વધે છે. ઊંચી કિંમત માનસિક રીતે અવરોધ બનાવે છે. જો નિષ્કર્ષમાં જોઈએ તો આ બધા કારણોના પરિણામે કિંમત અને માંગ વચ્ચે ઉલટો સંબંધ આપણને જોવા મળે છે. આથી જ માંગનો નિયમ વાસ્તવિક જીવનમાં લાગુ પડે છે અને અર્થશાસ્ત્રનો મૂળભૂત નિયમ ગણાય છે. હવે આવે છે માંગના નિયમના અપવાદો. માંગનો નિયમ કહે છે કે કિંમત વધે તો માંગ ઘટે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં કેટલીક પરિસ્થિતિઓમાં કિંમત વધે છતાં માંગ વધે છે, અથવા કિંમત ઘટે છતાં માંગ ઘટે છે. આવી સ્થિતિને માંગના નિયમના અપવાદ કહેવાય છે. હવે આવે છે માનસિક અસર. ગિફન વસ્તુઓ. ઉદાહરણ તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની, નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાના બદલે ઘટે છે. અહીં કિંમત વધે છતાં માંગ વધે છે, એટલે માંગનો નિયમ લાગુ પડતો નથી. તેથી આને માંગના નિયમનો અપવાદ કહેવાય છે. ત્યારબાદ આવે છે વૈભવી અથવા પ્રતિષ્ઠિત વસ્તુઓ. તો કે કેટલીક વસ્તુઓ પ્રતિષ્ઠા અને દેખાડા માટે ખરીદવામાં આવે છે. કારણ તો કે ઊંચી કિંમત એટલે ઊંચા વર્ગની ઓળખ હોય છે. કિંમત વધે વસ્તુ વધુ આકર્ષક લાગે છે. ઉદાહરણ તરીકે સોનું, હીરા, મોંઘી કાર, બ્રાન્ડેડ ઘડિયાળ. અહીં કિંમત વધે, માંગ પણ વધે છે. આથી માંગનો નિયમ અહીં લાગુ પડતો નથી. હવે એના પછીનો પોઈન્ટ છે ભવિષ્યની કિંમતની અપેક્ષા.
એમાં કેવી પરિસ્થિતિ હોય છે? તો કે જો લોકોને લાગે કે ભવિષ્યમાં કિંમત હજી વધુ વધશે, તો પરિણામે હાલ કિંમત ઊંચી હોવા છતાં લોકો વધુ ખરીદી કરે છે. ઉદાહરણ તરીકે પેટ્રોલના ભાવ વધવાના સમાચાર, મકાનના ભાવ વધવાની અપેક્ષા લાગે તો લોકો વધુ ખરીદવાનું શરૂ કરી દે છે. એટલે કે કિંમત વધે છતાં માંગ પણ વધે છે. ત્યારબાદ મુદ્દો છે અજ્ઞાનતા. ઘણા ગ્રાહકોને સાચી કિંમતની જાણ હોતી નથી. પરિણામે મોંઘી વસ્તુને જ વધુ ગુણવત્તાવાળી માની લે છે, સસ્તી વસ્તુને નીચી ગુણવત્તાવાળી માની લે છે. ઉદાહરણ તરીકે દવા, કોસ્મેટિક વગેરે. આ શું થાય છે? કિંમત વધે છતાં માંગ આની વધે છે. હવે આવે છે આદતવાળી વસ્તુઓ. તો કે આદતવાળી વસ્તુમાં શું થાય છે? તો કેટલીક વસ્તુઓ માનવીની આદત બની જાય છે, પરિણામે કિંમત વધે છતાં વપરાશ ચાલુ રહે છે. ઉદાહરણ તરીકે તમાકુ, સિગારેટ, દારૂ. અહીં માંગ કિંમતથી ખાસ અસર પામતી નથી. ત્યારબાદનો મુદ્દો છે ફેશન અને ટ્રેન્ડ. આ પરિસ્થિતિમાં શું થાય છે કે નવી ફેશન આવે ત્યારે પરિણામે કિંમત ઊંચી હોવા છતાં લોકો ખરીદવા તૈયાર થાય છે. ઉદાહરણ તરીકે નવા ડિઝાઇનના કપડાં, ટ્રેન્ડિંગ મોબાઈલ. એની કિંમત ભલે ઊંચી હોય પણ તો લોકો ખરીદે છે. હવે આ ત્યાર પછીનો મુદ્દો છે તાત્કાલિક જરૂરી વસ્તુઓ. આ પરિસ્થિતિમાં કેવું થાય છે? તો કે આપત્તિ કે સંકટ સમયમાં કિંમત વધે છતાં લોકો ખરીદી કરે છે. ઉદાહરણ તરીકે આ સમયમાં દવાઓ, પાણી, ઓક્સિજન વગેરે. પંખી ચાર્જિંગ દેતો આને. ત્યારબાદનો મુદ્દો છે આવકમાં ફેરફાર. ક્યારેક આવક વધે ત્યારે મોંઘી વસ્તુની માંગ વધે, સસ્તી વસ્તુની માંગ ઘટે. અહીં માંગનો ફેરફાર કિંમતથી નહીં પણ આવકથી થાય છે. તો નિષ્કર્ષ જોઈએ તો માંગનો નિયમ સામાન્ય પરિસ્થિતિમાં લાગુ પડે છે, પરંતુ માનવીનું વર્તન, આવક, પ્રતિષ્ઠા અને પરિસ્થિતિ બદલાય ત્યારે આ નિયમના અપવાદો જોવા મળે છે. માંગના નિયમનો સંક્ષેપ. માંગનો નિયમ આપણને શીખવે છે કે કિંમત અને માંગ વચ્ચે સામાન્ય રીતે વિપરીત સંબંધ હોય છે. આ નિયમ બજારની સમજ માટે ખૂબ જ મહત્વનો છે. તેથી આપણે તેનો હવે ઇતિહાસ જાણીએ. તો ઇતિહાસમાં છે અર્થશાસ્ત્રમાં માંગનો નિયમ, લો ઓફ ડિમાન્ડ સૌથી મહત્વપૂર્ણ અને મૂળભૂત નિયમોમાં એક છે. બજારમાં કિંમત અને માંગ વચ્ચે સામાન્ય રીતે વિપરીત સંબંધ આપણને જોવા મળે છે, પરંતુ આ નિયમ એક જ વ્યક્તિ દ્વારા એક જ દિવસમાં બની ગયો એવું નથી. સમયાંતરે અનેક મહાન અર્થશાસ્ત્રીઓના વિચારો, સંશોધન અને અનુભવોના આધારે આ નિયમ વિકસ્યો છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે માંગનો નિયમ સૌ પ્રથમ કોણે આપ્યો, ત્યારબાદ તેમાં કોને કોને સુધારા અને વિસ્તરણ કર્યા, અને આજે આપણે જે સ્વરૂપે આ નિયમ વાંચીએ છીએ તે કેવી રીતે બન્યો. તો સૌથી પહેલા એડમ સ્મિથ અને માંગના વિચારની રજૂઆત કરે છે. માંગના નિયમના ઇતિહાસની શરૂઆત 18મી સદીથી થાય છે.
1776માં એડમ સ્મિથે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન્સ લખ્યું. એડમ સ્મિથે સ્પષ્ટ રીતે માંગનો નિયમ તરીકે કોઈ અલગ નિયમ રજૂ કર્યો ન હતો, પરંતુ તેમણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો ભેદ આપણને સમજાવ્યો હતો. ઉપયોગિતા મૂલ્યનો અર્થ એ છે કે કોઈ વસ્તુ માનવીની જરૂરિયાતો કેટલી સંતોષે છે અથવા તે કેટલી માનવ જીવન માટે ઉપયોગી છે. જે વસ્તુ જીવન માટે અત્યંત જરૂરી હોય તેનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય છે. ઉદાહરણ તરીકે પાણી જીવતા રહેવા માટે ખૂબ જરૂરી છે, એટલે તેનું ઉપયોગિતા મૂલ્ય ઘણું ઊંચું છે. મહત્વની બાબત એ છે કે ઊંચું ઉપયોગિતા મૂલ્ય હોવા છતાં તે વસ્તુનું બજારમાં વિનિમય મૂલ્ય ઓછું હોઈ શકે. વિનિમય મૂલ્યનો અર્થ એ છે કે કોઈ વસ્તુને બીજી કેટલીક વસ્તુઓ સાથે વિનિમય કરી શકાય છે, અથવા તે વસ્તુનું બજાર મૂલ્ય એટલે કે કિંમત કેટલું છે. જે વસ્તુ દુર્લભ હોય અથવા માંગ હોય તેનું વિનિમય મૂલ્ય વધારે હોય છે. ઉદાહરણ તરીકે હીરાનું ઉપયોગિતા મૂલ્ય ઓછું છે, પરંતુ તે દુર્લભ છે, એટલે કે આપણને જલ્દીથી આસાનીથી મળતું નથી, એટલે તેનું વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું છે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચે ફરક સ્મિથ સમજાવે છે તેના પેરાડોક્સ નિયમથી. તો કે પાણી ઊંચું ઉપયોગિતા મૂલ્ય, એનું ઓછું વિનિમય મૂલ્ય છે, એટલે કે પાણી આપણને આસાનીથી મળી જાય છે. હીરો છે તેનું ઓછું ઉપયોગિતા મૂલ્ય, એટલે કે એનું ઊંચું વિનિમય મૂલ્ય, કેમ કે હીરો છે તે આપણને આસાનીથી પ્રાપ્ત થતો નથી. આ વિસંગતિ અર્થશાસ્ત્રમાં પાણી હીરા પેરાડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે બજારમાં વસ્તુઓનું મૂલ્ય લોકોની જરૂરિયાત અને માંગ પર આધાર રાખે છે. તેણે કઈ વસ્તુ પર ભાર મૂક્યો? તો કે વસ્તુઓનું મૂલ્ય છે એ લોકોની જરૂરિયાતો કેવી છે અને ઉપર એની માંગ પર આધાર રાખે છે. આથી કહી શકાય કે એડમ સ્મિથે માંગ અને કિંમત વચ્ચેના સંબંધનો બીજ વાવ્યા, જે આગળ જઈને માંગના નિયમના વિકાસમાં મહત્વપૂર્ણ છે તે સાબિત થાય છે. ત્યારબાદ આવે છે ડેવિડ રિકાર્ડો અને માંગ મૂલ્ય સંબંધ વિશે સમજાવે છે. હવે એડમ સ્મિથ પછી ડેવિડ રિકાર્ડોએ 1817માં પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમિક નામના પુસ્તક લખ્યું. રિકાર્ડોએ મુખ્યત્વે મૂલ્યના શ્રમ સિદ્ધાંત પર ભાર મૂક્યો, પરંતુ તેમની ચર્ચામાં માંગ અને પુરવઠાનો ભાવ પર પડતી અસર સ્પષ્ટ થાય છે. જેમાં ઘઉંનું ઉદાહરણ છે. શરૂઆતમાં માંગ ઓછી છે, ફળદ્રુપ જમીન પર ખેતી થાય છે, ઓછો શ્રમ અને ઓછી કિંમત પણ હોય છે. હવે શું થાય છે? વસ્તી વધે છે, તેથી શું થશે? ઘઉંની માંગ વધે છે. હવે ઓછી ઉપજ આપતી જમીન પર ખેતી કરવામાં આવે છે. આવી જમીન પર ખેતી માટે વધુ શ્રમ જોઈએ છે. વધુ શ્રમથી ખર્ચ વધે છે, ઘઉંની કિંમત પણ વધે છે. અહીં કિંમત વધવાનું મુખ્ય કારણ માંગ નહીં, પરંતુ વધારાનો શ્રમ છે. જો કે તેમણે માંગનો નિયમ અલગ રીતે વ્યાખ્યાયિત કર્યો ન હતો, એમ છતાં તેમના વિચારો બજારની પ્રક્રિયા સમજવામાં મહત્વનો ફાળો આપ્યો છે. માંગ અને કિંમત વચ્ચેના પરોક્ષ સંબંધને સમજવા માટે રિકાર્ડોના વિચારો એક મજબૂત આધાર બન્યા છે. ત્યારબાદ આવે છે જ્હોન સ્ટુઅર્ટ મિલ અને બજાર વ્યવસ્થા દ્વારા તે માંગના નિયમને સમજાવે છે. હવે 19મી સદીના મધ્ય ભાગમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ માંગ અને પુરવઠાના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ રીતે રજૂ કર્યો. તેમણે સમજાવ્યું કે બજારમાં ભાવ નક્કી થવામાં માંગ અને પુરવઠાની ભૂમિકા નિર્ણાયક હોય છે. મિલે માંગ અને પુરવઠાની ક્રિયા પ્રતિક્રિયા પર ભાર મૂક્યો. મિલ કહે છે કે બજારમાં જો માંગ વધુ હશે અને પુરવઠો ઓછો હોય તો કિંમત વધે છે, અને જો પુરવઠો વધુ હોય, માંગ ઓછી હોય તો કિંમત ઘટે છે. આ ફેરફાર ચાલુ રહે છે ત્યાં સુધી કે જ્યાં સુધી માંગ અને પુરવઠો સમાન ન થાય.
આ બિંદુએ નક્કી થતી કિંમતને સંતુલિત કિંમત કહે છે. આ રીતે મિલે માંગ પુરવઠાના નિયમને વૈજ્ઞાનિક, વ્યવહારુ અને સંતુલિત રીતે સ્પષ્ટ કર્યો, જેનાથી બજારની કાર્યપદ્ધતિ વધુ સ્પષ્ટ બની. આ રીતે તેમણે માંગના નિયમ માટેનું સિદ્ધાંતિક પાયાનું મજબૂતીકરણ કર્યું. ત્યારબાદ સર આલ્ફ્રેડ માર્શલ માંગના નિયમના જેઓ સ્થાપક છે, જે માંગના નિયમના પિતા તરીકે ઓળખાય છે. 1890માં સર આલ્ફ્રેડ માર્શલે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પ્રકાશિત કર્યું. અહીંથી માંગનો નિયમ ત્યારબાદ આવે છે સર આલ્ફ્રેડ માર્શલ માંગના નિયમના સ્થાપક, એટલે કે માંગના નિયમના પિતા તરીકે તેઓ ઓળખાય છે. 1890માં સર આલ્ફ્રેડ માર્શલે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પ્રકાશિત કર્યું. અહીંથી માંગનો નિયમ સાચા અર્થમાં વૈજ્ઞાનિક અને સ્પષ્ટ સ્વરૂપે રજૂ થયો. માર્શલે સ્પષ્ટ શબ્દમાં જણાવે છે કે બીજા બધા જ પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત વધે ત્યારે તેની માંગ ઘટે છે અને કિંમત ઘટે ત્યારે તેની માંગ વધે છે. તેમણે માંગ વક્ર ડિમાન્ડ કર્વ રજૂ કરીને આ નિયમને આલેખીય સ્વરૂપ આપ્યું. આ કારણે જ આલ્ફ્રેડ માર્શલને આધુનિક અર્થશાસ્ત્રમાં માંગના નિયમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. માર્શલ પછીના સુધારા આવે છે, જેમાં અર્થશાસ્ત્રીઓના નામ છે એક હિક્સ અને એલન છે. 20મી સદીમાં અર્થશાસ્ત્ર વધુ વૈજ્ઞાનિક બન્યું. જ્હોન હિક્સ અને એલન એ માર્શલના ઉપયોગિતા આધારિત માંગના વિચારમાં સુધારો કર્યો. તેમણે ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ દ્વારા બતાવ્યું કે ઉપયોગિતાને માપ્યા વગર પણ માંગને સમજાવી શકાય છે. આ સુધારાએ માંગના નિયમને વધુ તર્કસંગત અને વૈજ્ઞાનિક બનાવ્યો અને આધુનિક એકમલક્ષી અર્થશાસ્ત્રમાં તેનો વ્યાપ વધાર્યો. માંગના નિયમના અપવાદો અને વિસ્તરણ. સમય જતાં અર્થશાસ્ત્રીઓએ આ પણ નોંધ્યું કે માંગનો નિયમ દરેક પરિસ્થિતિમાં લાગુ પડતો નથી. ગિફન વસ્તુઓ, વૈભવી અને પ્રતિષ્ઠાવાળી વસ્તુઓ, ભવિષ્યમાં ભાવ વધવાની અપેક્ષા જેવી પરિસ્થિતિઓમાં ભાવ વધવા છતાં માંગ વધી શકે છે. આ અપવાદો ઉમેરાતા માંગનો નિયમ વધુ વાસ્તવિક અને વ્યાપક બન્યો છે. નિષ્કર્ષ જોઈએ તો આ રીતે જોઈએ તો માંગનો નિયમ કોઈ એક અર્થશાસ્ત્રીની શોધ નથી, પરંતુ એડમ સ્મિથથી લઈને આલ્ફ્રેડ માર્શલ અને ત્યારબાદના આધુનિક અર્થશાસ્ત્રીઓના સતત વિચારો અને સુધારાઓનું પરિણામ છે. ખાસ કરીને આલ્ફ્રેડ માર્શલે તેને સ્પષ્ટ નિયમ અને આલેખીય સ્વરૂપ આપીને આધુનિક અર્થશાસ્ત્રમાં મહત્વનું સ્થાન અપાવ્યું. આજના સમયમાં માંગનો નિયમ બજાર, ભાવ નિર્ધારણ અને ગ્રાહક વર્તણૂક સમજવા માટે અનિવાર્ય સાધન બની ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂરથી આ વિડીયો સમજાઈ ગયો હોય તો યસ લખજો.